બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ ચૂંટણી માટે ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે। આજે યોજાઈ રહેલી મતદાન પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના કુલ 1032 જેટલા વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મતદાન માટે કોર્ટ પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના કરવામાં આવશે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે। આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે। ચૂંટણી સહાયક ચૂંટણી કમિશનર અને અમારા મેઇન ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સેક્રેટરી સાહેબ શ્રી સન્મુખ એસ રાણા, મેઇન ચૂંટણી કમિશનર, અને સહાયક ચૂંટણી કમિશનરમાં કૃણાલ એમ મહેતા, તરુણ મહેતા, ભરતભાઈ, પિનાકીન કંસારા અને જેઓની નિમણૂક કરેલી છે અને તેમને જેઓ આજરોજ જવાબદારી સોંપેલ છે। અને ભરૂચના તમામ સર્વે વકીલ મિત્રોએ આજરોજ સાથ સહકાર આપેલ છે અને આવતા સમય સુધી આજરોજ જે ચૂંટણીનું આયોજન કરેલ છે સવારના 10:30 થી 5 વાગ્યા સુધીનું, અને અગાઉ પણ એ લોકો સાથ સહકાર આપશે તેવી અપેક્ષા છે। અને આ જ મતદાનમાં કુલ 99 ગુજરાત ઓલ ઓવર ગુજરાતના 99 ઉમેદવારોની નોંધણી થયેલી છે, જેમાં ભરૂચના સર્વે વકીલ મિત્રોએ પોતાની પસંદગીનો ક્રમાંક આપીને આજરોજ મતદાનમાં પસંદગી આપે છે અને સર્વે વકીલ મિત્રો અમને સાથ સહકાર આપે છે। અને આ મતદાન સાંજના 5:30 સુધી ચાલવાનું છે, જે સર્વે વકીલ મિત્રોએ ખાસ નોંધ લેવી।